નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા તો અમદાવાદમાં જે 149મી રથયાત્રા નીકળવાની છે એની તમામને શુભકામનાઓ તથા આજ અષાઢી સુદ બીજ એ કચ્છી લોકો માટે પણ નવું વર્ષ છે, તો કચ્છના તમામ લોકોને પણ આ નવા વર્ષ માટે ખૂબ ખૂબ શુભકામનાઓ. તો મેઇનલી દોસ્તો, જીપીએસસી મેઇન્સ હોય કે સીસીએ મેઇન્સ હોય, એમાં પણ રથયાત્રામાંથી પ્રશ્ન પૂછાઈ શકે છે. હું જીપીએસસી ક્લાસ 1-2 ની વાત કરું તો GS1 કલ્ચરમાં પણ એનો મુદ્દો આવે, GS2 ની અંદર ભારતીય સમાજની અંદર પણ પૂછાઈ જાય, અને યુપીએસસી ની વાત કરું તો GS3 ઇન્ટરનલ સિક્યુરિટી છે એના મુદ્દામાં પણ તે પૂછાઈ શકે. જેમ કે એમાંથી પણ આપણે એક મેઇન્સનો પ્રશ્ન બનાવવાની કોશિશ કરીએ કે અમદાવાદની 149મી રથયાત્રા ના સાંસ્કૃતિક અને સામાજિક મહત્વનું વિશ્લેષણ કરો. તો મેં પહેલા પણ કીધું છે કે જવાબ લખો એ તો આર્ટ અથવા સ્કિલ નો મુદ્દો છે, કૌશલ્યનો મુદ્દો છે, ડેવલપ કરવી પડે છે કે જેવો પણ પ્રશ્ન દેખાય એટલે પહેલા તો મને યાદ આવવું જોઈએ કે એની નીચે મારે હેડિંગ આપવાનું છે. ઓકે, તો અહીંયા તમે હેડિંગ આપો છો. પહેલું ઐતિહાસિક પૃષ્ઠભૂમિ, તો હિસ્ટ્રીથી શરૂઆત કરો છો કે અમદાવાદ શહેરની અંદર 1878 થી રથયાત્રાની શરૂઆત થઈ હતી અને અમદાવાદના લોકો અને ગુજરાતના લોકો માટે હવે આ રથયાત્રાનું ખૂબ વધારે મહત્વ છે. ઐતિહાસિક પૃષ્ઠભૂમિથી તમે શરૂઆત કરી. સિમ્પલ પ્રસ્તાવના અથવા પૂર્વ ભૂમિકા લખીને પણ તમે જવાબ લખી શકો છો કે આ દિવસે ભગવાન પોતાનું મંદિર છોડીને તેઓ નગરજનોને મળવા માટે નગરચર્યા પર નીકળે છે. ભગવાન જગન્નાથ તેમના ભાઈ બાલભદ્ર અને તેમના બહેન સુભદ્રાજી સાથે નગરચર્યા પર નીકળે છે, નગરજનો ને મળવા નીકળે છે. આ એક સમાનતા અને સર્વસમાવેશિતા નું ઉત્તમ ઉદાહરણ ગણાય. પૂર્વ ભૂમિકા, પ્રસ્તાવના, ઐતિહાસિક પૃષ્ઠભૂમિ, જે તમે હેડિંગ આપો એને અનુસાર તમારે નીચે લખવું જોઈએ. બરાબર છે? તો પહેલો મુદ્દો આપણે ખતમ કર્યો. સારા વાક્યો છે એ પણ લખતા આવડવું જોઈએ કે આ માત્ર મંદિરો સુધી સીમિત તહેવાર નથી, પણ ભગવાન લોકો સાથે મળે છે એ દર્શાવે છે કે લોકોની આસ્થા, પરંપરા, ઉલ્લાસ ને ભગવાન છે એ સમર્થન આપવા માટે તે મંદિરમાંથી લોકો સુધી પહોંચવા નીકળે છે. તો સારા શબ્દો જે કહેવાય એ લખતા પણ આવડવું જરૂરી છે. તો પહેલું હેડિંગ મેં કીધું કે ઐતિહાસિક પૃષ્ઠભૂમિ આપો છો તમે, અથવા પ્રસ્તાવના આપો છો, અથવા આપો છો પૂર્વ ભૂમિકા. ઓર પણ જો એ તમારા નોલેજ ઉપર છે કે કેવું તમારા માઇન્ડમાં બધું ક્લિક થાય છે કે યુનેસ્કો એ સૌથી પહેલા ભારતમાં અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજ સિટી, વૈશ્વિક વિરાસત શહેર, વૈશ્વિક ધરોહર શહેર ઘોષિત કર્યું હતું. તે વખતે આ રથયાત્રા ને પણ જે ગુજરાતની અંદર અમદાવાદમાં ખૂબ પ્રાચીન સમયથી જેટલું મહત્વ પૂર્વ તરફ ઓરિસ્સાના જગન્નાથપુરીની રથયાત્રાનું છે, પશ્ચિમમાં એટલું જ મહત્વ અમદાવાદની રથયાત્રાનું છે. તો વર્લ્ડ હેરિટેજ સિટી સાથે તમે કનેક્ટ કરીને પણ શરૂઆત કરી શકો છો કે અમદાવાદ છે પહેલું વર્લ્ડ હેરિટેજ સિટી યુનેસ્કો દ્વારા ઘોષિત થયેલું. તો એ તમને ક્લિક થવું જોઈએ કે મારે આ પ્રકારના શબ્દો છે અહીંયા લખવાના હોય. પછી તમે હેડિંગ આપો છો બીજું કે રથયાત્રા એ માસ એડમિનિસ્ટ્રેટિવ ચેલેન્જનો પણ મુદ્દો છે. બરાબર છે કે એક માસ એડમિનિસ્ટ્રેટિવ વર્ક પણ છે, ખૂબ મોટું વહીવટી કાર્ય છે જેની અંદર કેટલી બધી એજન્સીઓ જોડાયેલી છે.
પોલીસ જોડાયેલી છે, વહીવટ જોડાયેલું છે, અમદાવાદ મહાનગરપાલિકા જોડાયેલી છે, અમદાવાદની અંદર જે ફાયર સર્વિસ હશે એ જોડાયેલી છે, અમદાવાદમાં NDRF SDRF ની ટીમ આવશે એ જોડાયેલી છે, ડોક્ટરની ટીમ, એમ્બ્યુલન્સ, પ્રાણીઓ ને મેનેજમેન્ટ કરતી ટીમ, બહુ જ મોટું એક આયોજન છે. તો બધા જ વિભાગો વચ્ચે સંકલન, સહકાર, સહયોગ ના કારણે આ જે મેગા ઇવેન્ટ છે એ સક્સેસફુલ જાય છે. તો બધા જ લોકો જે એની સાથે જોડાયેલા હોય એમના પણ ઘણા બધા દિવસ આ રથયાત્રા છે એને સફળતાપૂર્વક આયોજિત કરવાની પાછળ જતા હોય છે. તો એ પણ તમે એક વખત દર્શાવો છો. પછી તમે દર્શાવો છો કે રથયાત્રા જેવા કાર્યક્રમથી શું ફાયદા થાય. તો પછીનું હેડિંગ આપો છો તમે, ફાયદા, બેનિફિટ્સ, કે રથયાત્રા જેવા કાર્યક્રમના લીધે પહેલા તો સ્થાનિક વેપાર ને મહત્વ મળે છે. બરાબર છે. સ્થાનિક વેપારીઓ છે એને ફાયદો થાય છે. લોકો જોવા આવે છે, પ્રવાસન ઉદ્યોગ ને ફાયદો થાય છે. પછી ટુરિઝમની વાત કરી નાખી, હોટલ ઉદ્યોગ, ખાણીપીણી ઉદ્યોગ અને ટ્રાવેલિંગ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને પણ ફાયદો થાય છે. ઓકે, હોટલ, રેસ્ટોરન્ટ, ટ્રાન્સપોર્ટ, એ ઉદ્યોગોને પણ ફાયદો થાય છે. ફોર્થ, કે તેના લીધે જે સ્થાનિક કારીગરો છે, ઓકે, કલાકારો છે, એમને પણ લાભ થાય છે. હસ્તકળા, હાથશાળ ઉદ્યોગોને પણ ફાયદો થાય છે. બીજા બે પોઈન્ટ પણ મેં કીધા. અને કે અહીંયા છેલ્લો પોઈન્ટ પણ આપણે લખીએ કે રોજગારનું સર્જન થાય છે, એમ્પ્લોયમેન્ટ જનરેશન થાય છે. ખૂબ મહત્વની વાત. ઓકે, રોજગારનું સર્જન થાય છે. બીજું, પડકારો કયા રહેલા છે, ફાયદા ખતમ કર્યા. બીજું હેડિંગ આપ્યું છે કે રથયાત્રા જેવી બાબતોમાં પડકારો. તો મુખ્યત્વે 4 પડકારો છે. એક પડકાર છે એ શું આવશે? ભીડ સંચાલન, ક્રાઉડ મેનેજમેન્ટ. બરાબર છે, ભીડ સંચાલન. ડિઝાસ્ટર મેનેજમેન્ટ, આપત્તિ વ્યવસ્થાપન. બરાબર છે, આપત્તિ વ્યવસ્થાપન. સર્વેલન્સ. બરાબર છે, બધાને ધ્યાનમાં રાખવું કોઈ ખોટી ગતિવિધિ થઈ રહી છે કે નહીં. તો સર્વેલન્સ એ પણ અહીંયા ખૂબ મહત્વનો ભાગ ભજવે છે કે બધા જ જે લોકો આવવાના હોય એ આ ઇવેન્ટને બગાડે નહીં. ખૂબ સર્વેલન્સ રાખવું પડે છે. અમદાવાદની રથયાત્રા હિન્દુ મુસ્લિમ ભાઈચારાનું પણ પ્રતીક છે. એના પહેલા બધાને ખ્યાલ હોવો જોઈએ કે પીસ કમિટી, શાંતિ સમિતિની મીટિંગ થતી હોય છે. કોઈ જ કોમી રમખાણ કે હુલ્લડ ન થાય એના માટે બંને કોમ એક સાથે મળીને ચર્ચા પણ કરતી હોય છે. તો પોલીસની અધ્યક્ષતામાં પ્રશાસનના સહયોગથી પીસ કમિટીની પણ બેઠક મળતી હોય છે. બધું જ અહીંયા સર્વેલન્સ વગેરેમાં ધ્યાનમાં રાખવાનું છે. ટ્રાફિક મેનેજમેન્ટ, ઓકે, ટ્રાફિકનું નિયમન એ પણ ખૂબ મોટી પડકારની બાબત કહેવાય, ચેલેન્જ કહેવાય. શાંતિપૂર્વક એને સમાપ્ત કરવી એ પણ એક ખૂબ મોટો પડકાર છે. નહીં તો પહેલા ઘણી વખત કોમી રમખાણોના લીધે રથયાત્રા છે એના મુદ્દામાં હંમેશા ચિંતાનું વાતાવરણ રહેતું હતું. લો એન્ડ ઓર્ડર જાળવી રાખો એ ખૂબ મોટો પડકાર છે.
કાનૂન અને વ્યવસ્થા જાળવી રાખવી, શાંતિ જાળવી રાખવી, પોઈન્ટ્સ આપણે બનાવીએ છીએ, પીસ જાળવી રાખવી, કોમી એખલાસ જાળવી રાખવી, સાંપ્રદાયિક સૌહાર્દતા, કોમ્યુનલ હાર્મની જાળવી રાખવી ખૂબ મોટો પડકાર છે. ચેલેન્જીસ પછી હંમેશા લખવાનું હોય વે ફોરવર્ડ, ભવિષ્યની જરૂરિયાત. ભવિષ્યની જરૂરિયાત વખતે થોડું તમારે ઇનોવેટિવ થવું જોઈએ કે પહેલા તો કીવર્ડ યાદ આવવા જોઈએ કે ઈ ગવર્નન્સ, આઈસીટી બેઝ ગવર્નન્સ, ઈ શાસનને મહત્વ મળવું જોઈએ. મેક્સિમમ સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરીને ભીડ વગેરે ક્યાંય ના થાય, સ્માર્ટ ક્રાઉડ મેનેજમેન્ટ કરવું જોઈએ. બરાબર છે, ઈ ગવર્નન્સનો યુઝ કરવો જોઈએ, સીસીટીવી કેમેરા વધારે ઇન્સ્ટોલ કરવા જોઈએ, એનાથી પરફેક્ટ સર્વેલન્સ થશે. ભીડ સંચાલન માટે પણ એના સ્માર્ટ ક્રાઉડ મેનેજમેન્ટને લાગુ કરવું જોઈએ. આપત્તિ વ્યવસ્થાપન માટે એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો પ્રયોગ કરવો જોઈએ. સર્વેલન્સ માટે એઆઈ નો યુઝ કરવો જોઈએ. અફવાઓ ના ફેલાય એના માટે જે મોબાઈલ વગેરે છે એની અંદર પણ જે ખોટા સોશિયલ મીડિયામાં મેસેજ ન ફેલાય એના માટે એનું ફિલ્ટરિંગ કરવું જોઈએ. બરાબર, ફિલ્ટરિંગ કરવું એ લો એન્ડ ઓર્ડર નો ભાગ છે કે સોશિયલ મીડિયામાં ખોટા આ પ્રકારના મેસેજ ના ફેલાય જેનાથી સાંપ્રદાયિક સૌહાર્દ જોખમાય. તો એના માટે સોશિયલ મીડિયા મેનેજમેન્ટ થવું જોઈએ. ઓકે, ફિલ્ટરિંગ કરવું વગેરે, કોઈ માસ મેસેજિંગ ના કરે આ મુદ્દા ઉપર, એ બધું ધ્યાન રાખવું એ રાજ્યનો હક છે. ત્યારબાદ ઘણી બધી વખત તમે જોયું હોય કે રથયાત્રા સંપન્ન થાય એના પછી બહુ જ વધારે પ્લાસ્ટિક વગેરે પડ્યા હોય, કચરો પડ્યો હોય, તો પ્લાસ્ટિક એન્વાયરમેન્ટ ને ધ્યાનમાં રાખવાનું કે પ્લાસ્ટિકનો કચરો વગેરે ન ફેલાય. એના માટે એને પડકારમાં પણ મૂકી શકાય છે કે કચરો, ઘન કચરો, સોલિડ વેસ્ટ. અહીંયા તમે લખો છો તો અહીંયા તમે લખો છો કે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ પણ કરવું જોઈએ પડકારમાં. તો વે ફોરવર્ડમાં તમને તરત ક્લિક થઈ છે કે ખૂબ પ્રચલિત શબ્દ કયો છે, ગ્રીન રથયાત્રા નીકળવી જોઈએ કે એની અંદર કોઈ પણ પ્રકારનું પર્યાવરણને નુકસાન ન થાય એવા પ્રકારના જ વસ્તુઓનો પ્રયોગ થવો જોઈએ. તો એ તમે કીધું કે એકદમ ક્લાસિકલ એક્ઝામ્પલ આપ્યું કે ગ્રીન રથયાત્રા નીકળવી જોઈએ. પર્યાવરણને ધ્યાનમાં રાખીને એન્વાયરમેન્ટ એન્ડ કલ્ચર બંને મિક્સ થશે તો ઓર ભવ્ય લાભ થશે. અને પછી હંમેશા ધ્યાનમાં રાખવાનું છે કે છેલ્લું હેડિંગ શું આવે, કન્ક્લુઝન, તારણ, નિષ્કર્ષ અથવા ઉપસંહાર. ઉપસંહાર લખવો પણ એક ખૂબ મહત્વની બાબત ગણાશે. હું હંમેશા કહેતો હોઉં છું કે મેઇન્સ આન્સર રાઇટિંગ માં પ્રસ્તાવના, ઇન્ટ્રોડક્શન એટલું પાવરફુલ હોવું જોઈએ કે પેપર ચેકરને આખો પ્રશ્નનો જવાબ છે એ વાંચવાનું મન થાય. અને કન્ક્લુઝન એટલું શાનદાર હોવું જોઈએ કે બીજા કરતા 1 માર્ક વધારે આપવાનું મન થાય. તો કન્ક્લુઝનમાં પછી તમે લખી શકો છો કે ભારતમાં સૌથી મહત્વપૂર્ણ ભારતને લગતી વિશેષ લાક્ષણિકતા શું છે, વિવિધતામાં એકતા, યુનિટી વિથ ડાયવર્સિટી. અને રથયાત્રા જેવો કાર્યક્રમ, રથયાત્રા જેટલું એ કહેવાશે કે આ પ્રકારનું મુવમેન્ટ એ સ્પષ્ટ કરે છે કે આ
વિવિધતા ધરાવતો દેશ છે, જેની અંદર તમામ ધર્મના, તમામ ભાષાના, તમામ અન્ય ક્ષેત્રમાંથી આવતા લોકો, મેં કીધું કે પૂર્વ અને પશ્ચિમ બંને છેડે જગન્નાથપુરી કે અમદાવાદ બંનેની રથયાત્રાનું મહત્વ છે. તો બધા માટે આ એકતા ને આગળ વધારવા માટેનો ખૂબ સ્વર્ણિમ અવસર છે. તો તમામ વિદ્યાર્થીઓને, તમામ શુભચિંતકોને રથયાત્રાની ખૂબ ખૂબ શુભકામનાઓ. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.